All my learned brothers and sisters, this is Advocate P. Demarari talking to you from Ahmedabad city, India, that is Bharat. Today I have selected a very good topic, on spiritual things from Bhagavad Gita. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સર્વજ્ઞાનમાં જે શ્રેષ્ઠ જ્ઞાન છે તે વિશે આજે હું તને સમજાવવાનો છું. સામાન્ય રીતે આપણે આ ભૌતિક જગતમાં જે જ્ઞાન મેળવીએ છીએ તે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી દૂષિત થયેલું હોય છે. જે જ્ઞાન ભૌતિક પ્રકૃતિના આ 3 ગુણોથી દૂષિત થયેલું હોતું નથી તેને દિવ્ય જ્ઞાન કહે છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી બનેલી છે. એક સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. વાસ્તવમાં વૈદિક સાહિત્યમાં એમ કહેવામાં આવ્યું છે કે સત્વગુણ એટલે જ વધારે જ્ઞાન, સુખની વધારે લાગણી. રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે. રજોગુણનું ખાસ લક્ષણ છે કે પુરુષ તથા સ્ત્રી વચ્ચેનું આકર્ષણ, સ્ત્રીને પુરુષનું આકર્ષણ હોય છે અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ હોય છે. આને રજોગુણ કહેવાય છે. જ્યારે રજોગુણ વધી જાય છે ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે. તે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવવા માંગે છે. ઇન્દ્રિય તૃપ્તિ માટે રજોગુણી મનુષ્ય રાષ્ટ્ર તથા સમાજમાં સન્માનિત હોય છે અને સુંદર સ્ત્રી, સારા સંતાનો તથા ઘર સહિત સુખી પરિવારની ઈચ્છા રાખે છે. જ્યાં સુધી મનુષ્ય આ બધા માટે વળખા મારતો રહે છે ત્યાં સુધી તેને સખત મહેનત કરવી પડે છે અથવા તો ખોટું કરવું પડે છે. પત્ની, બાળકો તથા સમાજને સંતોષવા ખાતર તથા મોભો જાળવી રાખવા ખાતર તેને કામ કરવું પડે છે. તેથી સમગ્ર ભૌતિક જગત વધતે કે ઓછે અંશે રજોગુણી છે. આધુનિક સભ્યતા રજોગુણના ધોરણે ઉન્નત ગણાય છે. અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામે ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. તમોગુણ સત્વગુણથી સરળતા વિપરીત છે. તમોગુણી મનુષ્ય જરૂરથી વધારે ઊંઘ્યા કરે છે. 6 કલાકની ઊંઘ પૂરતી હોય છે, પરંતુ તમોગુણી માણસ રોજ 10 થી 12 કલાક ઊંઘે છે. આવો માણસ સદા હતાશ થયેલો દેખાય છે અને તે માદક પદાર્થો તથા નિંદ્રાનો વ્યસની બની જાય છે. હે અર્જુન, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને પ્રમાદથી બાંધે છે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર લોકોની પ્રાપ્તિ થાય છે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓને જન્મે છે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. તમોગુણ માનનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલું કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. વૈદિક ગ્રંથ એમાં એક પ્રાર્થના છે, નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હે પ્રભુ, આપ ગાયો તથા બ્રાહ્મણોના શુભેચ્છક છો, તેમજ આપ સમસ્ત મનુષ્ય સમાજ તથા સમગ્ર વિશ્વના શુભેચ્છક છો. અને ભાવાર્થ એ છે કે ગાયો તથા બ્રાહ્મણોને પૂરું રક્ષણ આપવાનો ખાસ ઉલ્લેખ થયો છે. કેટલા વર્ષો પહેલા ગાયોના રક્ષણ માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું છે. આજે પણ આપણા ધાર્મિક નેતાઓ ગાયો કતલખાને ના જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. વેરી ગુડ. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે
અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. રજોગુણી તથા તમોગુણી મનુષ્યને સત્વગુણી બનવાની તક કૃષ્ણ ભાવના અમૃત પદ્ધતિથી મળી શકે છે. બ્રહ્મ ભાવના પ્રાપ્તિ આત્મ સાક્ષાત્કારનું પ્રથમ પગથિયું છે. આ રિપીટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બ્રહ્મ ભાવની પ્રાપ્તિ આત્મ સાક્ષાત્કાર માટેનું પ્રથમ પગથિયું, ફર્સ્ટ સ્ટેપ. શાસ્ત્રમાં વર્ણેલ શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરેથી શરૂ થતી નવધા ભક્તિની પ્રક્રિયાનું અનુસરણ ભક્તોના સંગમાં રહી કરવું જોઈએ. ભગવાનની ભક્તિ બહુ સરળ હોય છે. મનુષ્ય હંમેશા ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ. ભગવાનના ચરણારવિંદમાં ચડાવેલા પુષ્પની સુવાસ લેવી જોઈએ અને તેમને ધરાવેલા અન્નના શેષનો પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ. ભગવાનના પવિત્ર લીલા સ્થળોની યાત્રા કરવી જોઈએ, વૃંદાવન વગેરે. ભગવાનના અનેકવિધ લીલાઓ વિશે તથા ભક્તો સાથેના તેમના પ્રેમ વિનિમય વિશે વાંચન કરવું જોઈએ. એનામાં એક મહામંત્ર છે. એના મહામંત્ર કહો કે કીર્તન કહો, તમે કીર્તન તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો. બટ આઈ લાઈક ધીસ. સાંભળો, ધ્યાનથી સાંભળો, બહુ ઈઝી છે. તમારે ભૂખવું નહીં પડે. એકવાર વાંચશો તરત યાદ રહેશે, એકવાર સાંભળશો તરત યાદ રહેશે. હરે કૃષ્ણ 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 હરે હરે. 4 વાર કૃષ્ણ ભગવાનનું નામ આવે છે. ફરીથી રિપીટ કરું છું. હરે કૃષ્ણ 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 હરે હરે. યાદ રહી ગયું? હવે નીચે હરે રામ 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 હરે હરે. આમાં પણ 4 વાર રામ નામ આવે છે. હરે રામ 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 હરે હરે. આને કીર્તન તરીકે પણ ઉપયોગ કરી શકો છો, મંત્ર તરીકે પણ ઉપયોગ કરી શકો છો, જેમાં આપણે બધાનું ભરવું છે. આઈ રિપીટ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. કેટલું સરસ છે. સવારે વહેલા ઉઠીને નરસિંહ મહેતાના પ્રભાતિયારી સાથે પણ આ નામ લો તો બહુ સરસ કહેવાય. અને ભગવાન તેમજ ભગવત ભક્તોના પ્રાકટ્ય તથા જયંતિ તથા પુણ્યતિથિના દિવસોમાં ઉપવાસ વ્રત કરવા જોઈએ. ભગવાનના જે માની લો કે જન્માષ્ટમી છે, 11 છે, પુણ્યતિથિ હોય એવા દિવસે ઉપવાસ કરવા જોઈએ. આ પદ્ધતિનું અનુસરણ કરવાથી મનુષ્ય સર્વ ભૌતિક પ્રવૃત્તિઓથી સર્વદા અનાસક્ત થઈ જાય છે. એવી રીતે જે મનુષ્ય બ્રહ્મ જ્યોતિમાં અથવા બ્રહ્મ ભાવના વિભિન્ન પ્રકારોમાં પોતાને સ્થિત કરી શકે છે તે ગુણાત્મક રીતે કેટલું સરસ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સમાન થઈ જાય છે. ફરીથી કહું તમને સાંભળો. એ રીતે જે મનુષ્ય બ્રહ્મ જ્યોતિમાં અથવા બ્રહ્મ ભાવના વિભિન્ન પ્રકારોમાં પોતાને સ્થિત કરી શકે છે તે ગુણાત્મક રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સમાન થઈ જાય છે. ગુણાત્મક રીતે, સરવાળો બાદબાકી નહીં, ગુણાકાર. એટલું બધું વધી જાય તમારું તપ. આમ શ્રીમદ ભગવદ ગીતાના પ્રકૃતિના 3 મૂળો નામના 14મા અધ્યાયના ભક્તિ વેદાંત ભાવના પૂર્ણ થાય છે. તો આ 3 ગુણો સમજ્યા પછી સત્વગુણ આપણે બનવું જોઈએ. હોપ you got some very good information from this video. I hope that everybody should be religious minded and helping each other. આ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યાં ના કર્યું હોય એ કરજો, ના કર્યું હોય ના કરતા. Let us live the life of wisdom. Together we can have self-development. I'll see you again in the next video. Thank you very much for joining.